અનાજની દુકાનધારકોની હડતાળને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। હડતાળનો સમગ્ર મામલો પહોંચ્યો નાયબ મુખ્યમંત્રી પાસે। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી સીએમઓના અધિકારીની યોજાઈ બેઠક। મંત્રી રમણ સોલંકી અધિકારી વિક્રાંત પાંડે વચ્ચે બેઠક યોજાઈ। અન્ન નાગરિક પુરવઠા વિભાગના સચિવ અને પ્રહલાદ મોદી વચ્ચે તકરાર થઈ છે। તકરારનું નિવારણ અને હડતાળ સમેટવા હર્ષ સંઘવી કરશે દરમિયાનગીરી। તો સસ્તા અનાજની દુકાનધારકોની હડતાળને લઈને આ મોટા સમાચાર છે। હડતાળનો સમગ્ર મામલો હવે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પાસે પહોંચ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈન ઉપર જોડાયા છે। હિરેન, હવે જે આ મુદ્દો છે એમાં પણ ખાસ કરીને પ્રહલાદ મોદી અને જે અધિકારીઓ વચ્ચે તકરાર છે, આ મુદ્દો હવે નાયબ મુખ્યમંત્રી પાસે પહોંચ્યો છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? સસ્તા અનાજની દુકાનધારકોની હડતાલનો આજે ત્રીજો દિવસ છે। ગઈકાલે સાંજે અમદાવાદમાં બેઠક મળી હતી। તેમાં દુકાનદારોના આગેવાન પ્રહલાદ મોદી અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવ મોના ખંડાર વચ્ચે તકરાર થઈ હતી અને આ તકરાર હવે વધુ ગૂંચવાઈ છે, જેને લઈ અને આ સમગ્ર મામલો હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દરબારમાં પહોંચ્યો છે। થોડીવાર પહેલા તે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી અને સીએમઓના અધિકારી વિક્રાંત પાંડે વચ્ચે બેઠક યોજાઈ હતી। સ્વાભાવિક છે કે રમણભાઈ સોલંકીએ ચાર્જ લીધો અને ગણતરીના દિવસો થયા છે, હજી તેઓ વિભાગને પૂરેપૂરી રીતે સમજી રહ્યા છે। એવામાં આ હડતાલ એ સૌથી મોટી ચેલેન્જ એમના માટે પહેલી આવેલી છે। તેની માટે થઈ અને તેમણે વિક્રાંત પાંડેની સલાહ લીધી હતી, તેમની સાથે ચર્ચા કરી હતી કે કઈ રીતે આ હડતાલ એ સમેટાય, કારણ કે કેટલીક બાબતો 11 જેટલી બાબતો તો રાજ્ય સરકાર માનવા માટે તૈયાર થઈ છે, પરંતુ સચિવ અને આગેવાન વચ્ચે જે આ ગૂંચ પડી છે, જેના કારણે હડતાલ ટૂંક સમયમાં સમેટાય તેવું લાગતું નથી, જેને લઈ અને સમગ્ર મામલે હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સમય માંગવામાં આવ્યો છે। થોડી વારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચશે રમણભાઈ સોલંકી અને તે આની અંદર હવે વધારે કઈ રીતે આગળ વધી શકાય અને જે આ તકરાર ઊભી થઈ છે એ તકરાર કેવી રીતે વચ્ચે ના આવે, જેથી કરી અને ગ્રાહકોને અને દુકાનદારોને બંનેને જે નુકસાન 3 દિવસથી થઈ રહ્યું છે એ નુકસાન ન થાય, હડતાલ વહેલી તકે સમેટાઈ જાય એ માટે થઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દરમિયાનગીરી કરે એ માટે તેમનો સમય પણ કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી દ્વારા માંગવામાં આવ્યો છે। આભાર હિરેન, વિગતો આપવા માટે।